ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે શું પૂનમબેન માડમની નિમણૂક થશે? મિત્રો, આ સવાલ આપણા મનમાં થાય છે. ખરેખર આ સવાલ મીડિયામાં પણ ઉઠી રહ્યો છે અને આપણે તો ઈચ્છીએ કે આપણા આહિર સમાજમાંથી પૂનમબેન માડમ જો અધ્યક્ષ બને તો એ ગુજરાત માટે અને આપણા આહિર સમાજ માટે ગૌરવની વાત છે. કારણ કે જો પૂનમબેન માડમ અધ્યક્ષ બને તો એક તો સૌ પ્રથમ વખત કોઈ મહિલા પ્રદેશ અધ્યક્ષ બની હોય એવો ઇતિહાસ રચાશે. આમેય ગુજરાતમાં ભાજપ પ્રયોગશાળા તરીકે પ્રયોગ કરતા જ હોય છે, ત્યારે જો આ વખતે પૂનમબેન માડમને અધ્યક્ષ તરીકે નિમણૂક કરે એવી સંભાવના વર્તાઈ રહી છે. મિત્રો, આમ તો જ્યારથી લોકસભાની ચૂંટણી હતી ત્યારથી પૂનમબેન માટે આ વખતે કપરા ચઢાણ હતા એવું સૌ કોઈ કહી રહ્યા હતા, પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે એવું કાંઈ જોવા મળ્યું નહીં. જે આંદોલન હતું તેની કોઈ અસર થઈ નહીં અને ત્યારે ચર્ચા થતી હતી કે પૂનમબેન માડમને કેન્દ્રમાં પ્રધાનમંત્રીમાં મંત્રીમંડળમાં સ્થાન મળશે, પરંતુ એ વાતો ખાલી હવામાં રહી ગઈ. પણ હવે જ્યારે પ્રદેશ અધ્યક્ષની વાત આવે છે ત્યારે જો આપણા પૂનમબેન માડમને જામનગરના સાંસદને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવે તો એ આપણા આહિર સમાજ માટે, સૌરાષ્ટ્ર માટે અને ગુજરાત માટે ખાસ ગૌરવની વાત ગણાશે. તો આપણે ઈચ્છીએ કે પૂનમબેન માડમને પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે નિમણૂક કરે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે પૂનમબેન માડમનું નામ ચર્ચામાં. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યા બાદ રાજ્યમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક અંગેની ચર્ચાઓ તો ક્યારની થઈ રહી હતી, પરંતુ એ બાબત કોઈ આગળ વાત ચલી નહીં. ત્યારે હવે આ રેસમાં અત્યારે અનેક નામો ચર્ચાઈ રહ્યા છે, પરંતુ જામનગરના સાંસદ અને આહિર સમાજના અગ્રણી મહિલા નેતા પૂનમબેન માડમનું નામ અગ્રેસર હોવાના અહેવાલો મળી રહ્યા છે. હાલના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગુજરાતમાં ભાજપને રેકોર્ડ બ્રેક જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. હવે તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળતા ગુજરાતમાં સંગઠનાત્મક જવાબદારી સંભાળી શકે તેવા નવા નેતાની શોધ શરૂ થઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગામી ચૂંટણીને અનુલક્ષીને એવા નેતાની પસંદગી કરવામાં આવશે જે સંગઠનને મજબૂત બનાવી શકે અને રાજ્યના વિવિધ સમાજને સાથે લઈને ચાલી શકે. પૂનમબેન માડમ, જેઓ જામનગરથી 2 વખત સાંસદ છે, તેમનું નામ આ પદ માટે ખૂબ જ પ્રબળ દાવેદાર તરીકે ઉભરી રહ્યું છે. તેમની દાવેદારીના મુખ્ય કારણો નીચે મુજબ છે. આહિર સમાજના પ્રતિનિધિત્વ. પૂનમબેન આહિર સમાજના અગ્રણી મહિલા નેતા છે. ગુજરાતમાં આહિર સમાજ એક મોટો અને પ્રભાવશાળી મતદાર વર્ગ છે. તેમને પ્રદેશ અધ્યક્ષ બનાવીને ભાજપ આ સમાજને મજબૂત સંદેશ આપી શકે છે. મહિલા નેતૃત્વ. ભાજપ દ્વારા મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે પૂનમબેન જેવી સક્ષમ મહિલા નેતાને પ્રદેશ અધ્યક્ષ પદ સોંપવાથી પક્ષ મહિલા મતદારોમાં પોતાની પકડ વધુ મજબૂત કરી શકે છે. સંગઠનાત્મક અનુભવ અને લોકપ્રિયતા. પૂનમબેનનો રાજકીય અનુભવ સારો છે અને તેઓ જનતામાં લોકપ્રિય છે. સાંસદ તરીકે તેમણે જામનગર વિસ્તારમાં સારો પ્રભાવ જાળવી રાખ્યો છે. ક્ષેત્રીય સંતુલન. સૌરાષ્ટ્રમાં એક અગ્રણી નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાથી ક્ષેત્રીય સંતુલન પણ જાળવી શકાય છે. ભાજપમાં પ્રદેશ અધ્યક્ષની પસંદગી કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સામાન્ય રીતે રાજ્યના મુખ્યમંત્રી, સંગઠન મહામંત્રી અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે પરામર્શ કરવામાં આવે છે. ભાજપના બંધારણ મુજબ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંગઠનાત્મક ચૂંટણીઓ દ્વારા કરવામાં આવે છે, પરંતુ વ્યવહારમાં તે વરિષ્ઠ નેતાઓની સહમતિથી પસંદ કરવામાં આવે છે.
જો પૂનમબેન માડમને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે તો તે પક્ષ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થઈ શકે છે. તેમના નેતૃત્વ હેઠળ ભાજપ આહિર સમાજ સહિત અન્ય પછાત વર્ગો અને મહિલા મતદારોમાં પોતાની પહોંચ વધારી શકે છે. જોકે આ અંગેનો અંતિમ નિર્ણય ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ટૂંક સમયમાં લેવામાં આવશે. હાલ પૂરતું પૂનમબેન માડમનું નામ પ્રદેશ અધ્યક્ષ તરીકે આગળ છે, ત્યારે આપણે ઈચ્છીએ કે આપણા આહિર સમાજમાંથી અને સૌરાષ્ટ્ર અને જામનગરના સાંસદ તરીકે પૂનમબેન ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે હોય એવું આપણે ઈચ્છીએ.